જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. ગત શુક્રવારના રોજ પંચાળા ગામની મહિલા સાથે ગામના જ ઈસમે તાંત્રિક વિધિ કરવાના બહાને ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી મહિલાને થપ્પડ મારી દુષ્કર્મ આચર્યું હતું. ઘરમાં સુખ શાંતિ અને ધંધા રોજગારી આવે તે માટે મહિલાએ તાંત્રિક વિધિ કરાવનાર રણજીત પરમાર સાથે વાત કરી હતી. ત્યારે રણજીત પરમાર તાંત્રિક વિધિ કરવા ગત શુક્રવારની રાત્રિએ મહિલાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં આરોપી રણજીત પરમારે મહિલાને થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર બાબતે જેઠાણી અને પતિને જણાવતા તેમને હિંમત આપતા મહિલાએ સૌપ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યારબાદ તાંત્રિક વિધિ કરાવનાર આરોપી રણજીત પરમાર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે હાલ કેશોદ પોલીસે આરોપી રણજીત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ મહિલાએ આજે તાંત્રિક છે રણજીત, તેમનો સંપર્ક કરેલો તો રણજીતે કીધેલું કે હું આજે સાંજે રાત્રે 10:30 વાગે આપને ત્યાં આવી અને તાંત્રિક વિધિ કરી આપીશ, જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે. ત્યારબાદ રાત્રે મહિલાના પતિ જ્યારે જમી પરવારી અને બહાર નીકળેલ ત્યારે આ તાંત્રિક મહિલાના ઘરે ગયેલ રાત્રે 10 વાગ્યાની આજુબાજુ અને ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બહાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને ત્યાં મહિલાએ બળજબરીપૂર્વક આ કોઈ જાતની શારીરિક અડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે મહિલાને 2 થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડારાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે. જેથી મહિલા આ બાબતે વિરોધ કરવા છતાં આ તાંત્રિકે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને 2 થપ્પડ પણ મારેલ. ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને આ વાત કરતાં તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશને ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ. આ બાબતે કેશોદ પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી જાદવે આ જે આરોપી છે તેને હસ્તગત કરેલ અને આ બાબતે BNS કલમ 64(1) અને 115(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોતે હાલ ચલાવી રહ્યા છે.